આજે આપણે બનાવીશું પાલક મિક્સ વટાણાનું શાક. તો પાલક વટાણાનું શાક આજે આપણે બનાવીશું. એના માટે અહીંયા પાલક લીધી છે, સારી રીતે ધોઈ લીધી છે અને ધોઈને પાણી ગરમ કરવા મૂકી દીધું છે. એની અંદર થોડું મીઠું ઉમેરીને અને થોડી ખાંડ ઉમેરેલી છે, એટલે શું છે કે પાલકનો કલર એકદમ ગ્રીન રહે. તો એના માટે પાલક પણ બફાઈ ગઈ છે, તો પાલકને આપણે નીચે ઉતારી લીધી છે. ઠંડી પડે ત્યાં સુધી આપણે એને રાહ જોઈશું. બીજા મસાલા આપણે કટ કરી લઈશું ત્યાં સુધી. તો અહીંયા મેં ધાણા લીધા છે, આપણે આદું લસણ લીધું છે અને એને આપણે મિક્સર જારની અંદર પેસ્ટ બનાવી લઈશું. તો અહીંયા મેં પેસ્ટ બનાવી લીધી છે અને ત્યારબાદ આપણે જે પાલકને અલગથી લઈ લીધી છે એ પણ ઠંડી થઈ ગઈ છે. આને લઈને આપણે મિક્સર જારની અંદર એને પેસ્ટ બનાવી લેવાની છે. તો પાલકને પણ હવે આપણે પેસ્ટ બનાવી લીધી છે અને આ રીતે પેસ્ટને આપણે લઈ લેવાની છે. ત્યારબાદ બીજા બાઉલની અંદર થોડું પાણી નાખીને ફરી પાછી બધું બાઉલ સાફ કરી લીધો છે. તો આ રીતે પાલકને આપણે પીસીને એક બાજુ રાખી દઈશું. બીજા મસાલા બતાવું છું. થોડા વટાણા લીધા છે, ટામેટાં છે, ડુંગળી છે, આદુ મરચાં લસણ અને વટાણાને અલગથી બાફી લીધા છે. ત્યારબાદ હવે આપણે વઘારી લઈશું. તેલ લીધું છે, થોડું બટર લઈ લીધું છે. હવે એને ગરમ થાય ત્યારબાદ આપણે સૂકા મસાલામાં અહીંયા તમાલપત્ર લીધું છે અને એક આપણે લાલ મરચું લઈ લીધું છે અને સાથે થોડા આપણે જીરું લીધું છે અને એનો વઘાર આપણે કરી દેવાનો છે. વઘાર સારી રીતે થઈ જાય એટલે એની અંદર આપણે બીજા મસાલામાં હિંગ ઉમેરીશું. અને હવે આપણે વઘાર થઈ ગયો છે ત્યારબાદ એક સમારેલી ઝીણી પેસ્ટ કરેલી ડુંગળી આપણે લઈ લઈશું. ડુંગળી લાલ થાય ત્યાં સુધી બીજા મસાલામાં પછી આપણે ઉમેરીશું આદુ લસણની પેસ્ટ આપણે લઈ લીધી છે. હવે આપણે ટામેટાને ચોપ કરેલા લઈ લઈશું. હવે આ બધું આપણે સારી રીતે મસાલો બનાવી લેવાનો છે. મસાલો સારી રીતે બની ગયો છે. ત્યારબાદ આપણે હવે એની અંદર ઉમેરી દઈશું સૂકા મસાલા, હળદર, ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું પાવડર. હવે આપણે આ બધો મસાલો સારી રીતે આપણે એનો શેકી લેવાનો છે. મસાલાને બરાબર શેકાઈ જાય ત્યારબાદ આપણે તેલ છૂટે ને ત્યારબાદ આપણે ઉમેરીશું વટાણાને મેં બોઇલ કરી દીધા છે. તમારા કાચા ઉમેરવા હોય તો તમે કાચા ઉમેરીને પણ થોડી વાર માટે એને સાતળો એટલે વટાણા ફ્રાય થઈ જાય છે. તો હવે આ રીતનું તમને વટાણું બતાવું છું. તો આ રીતે મેં એને બોઇલ કરી દીધા છે. હવે આપણે વટાણા ઉમેરી દીધા છે. ત્યારબાદ આપણે મીઠું થોડું ઉમેરીશું, મસાલાના ભાગનું મીઠું અંદર ઉમેરી દીધું છે અને હવે ત્યારબાદ મસાલો સારી રીતે શેકાઈ ગયો છે અને એમાં હવે ગરમ મસાલો અહીંયા લીધો છે આપણે. ગરમ મસાલો પણ અંદર આપણે થોડો ઉમેરી દઈશું. આ રીતે મેં થોડો લીધો છે ગરમ મસાલો અને સારી રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ઉમેરી દઈશું પાલક પ્યુરી છે એ લઈ લીધી છે, એને ઉમેરી દેવાની છે આપણે. તો એકદમ ગ્રીન જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું પાલક મટરનું શાક, પાલક વટાણાનું શાક. તો આ રીતે હવે આપણે સારી રીતે મસાલાથી મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણું પાલક મટરનું શાક. આને તમે રાઈસ સાથે ખાઈ શકો છો, રોટલી સાથે ખાઈ શકો છો. તો હવે આપણું શાક તૈયાર છે, પાલક અને વટાણાનું. એ પણ તમે પાલક પનીર પણ ભૂલી જાઓ તેવું શાક. તો તૈયાર છે આપણું પાલક વટાણાનું મિક્સ શાક. તો હવે આપણે થોડું મીઠું અંદર ઉમેરી દઈશું પાલકના ભાગને. આ રીતે મીઠું થોડું તમારે ચાખી જોવું. હવે મીઠું આપણે ઉમેરી દીધું છે. ત્યારબાદ આપણે અડધી મિનિટ માટે રાખીશું ગેસ પર અને ગેસને આપણે હવે બંધ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. મેં અહીંયા ગાર્નિશ માટે બટર લીધું છે, બટરના ઉપર. તો તૈયાર છે આપણો પાલક મટર બટર મિક્સ. તો આને તમે પીરસો રાઈસ સાથે, પુલાવ સાથે ખાવા માટે તૈયાર છે. તો ચાલો મેં અહીંયા થાળી પીરસી દીધી છે, સાથે ડુંગળી છે, બે રોટલી છે,